ભાવનગર શહેરમાંથી ઈ બસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો। વર્ચ્યુઅલી રીતે જોડાઈને ઈ બસને વડાપ્રધાને લીલી ઝંડી આપી હતી, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેરના અધેવાડા ખાતે આવેલા ઈ બસ ડેપો ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત સ્થાનિક નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 8 જેટલી ઈ બસને 8 જેટલા રૂટ ઉપર રવાના કરવા લીલી ઝંડી અપાઈ હતી। ભાવનગર શહેરમાં આજથી સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે। अपने सौ तालीओना नाथी आ स्पर्धकना इनाम मेळवनार स्पर्धकोने बधावीए। एक ऐतिहासिक 10,000 करोड़ રૂપિયાનું પેકેજ જે બીજી વાર અમને મુશ્કેલી આવી છે એમાં ડિક્લેર કરવામાં આવ્યું। તમને જાણીને આનંદ થશે કે સંપૂર્ણ જેટલા લોકોએ અરજી કરી એ બધાને રૂપિયા પહોંચાડવામાં આવ્યા, બેંકના ખાતામાં પહોંચાડવામાં આવ્યા। અને હું જીતુભાઈને એટલે અભિનંદન આપું છું કે એમના વિભાગે રાત દિવસ મહેનત કરી છે અને જીતુભાઈ ખૂબ સારું ડેવલપ કર્યું એ બદલ હું એમને અભિનંદન આપું છું કે તમે તમારા વિભાગમાં અને આપણી રાજ્ય સરકાર દ્વારા આ લાખો ખેડૂતોને તકલીફમાં આવ્યા પછી ઊભા મદદ કરીને આજ તકનું દેશનું સૌથી મોટું પેકેજ છે। તમે કલ્પના કરો કે અમુક લોકો મારા જે મિત્રો હાજર હોય, પ્રેસ મીડિયાવાળા, કેમેરા દેખાય કે અમુક લોકો ખેડૂતોના હમદર્દી બનીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરે। તમે બધા જ સ્ટેટમેન્ટો જૂના નિકાલવા लाखों भारतीय व्यवसाय स्कूल कॉलेज ये हासिल करते हैं, लेकिन कहीं ये विषय इको फ्रेंडली बस सेवाओं की इस सफर को एक संघर्ष बना देती है। इसलिए मजदूर किफायती और टिकाऊ
લાઈવમાં હોય તો સાઈડમાંથી લાઈવ લે કે ને કાર્યક્રમમાંથી ફોન કરી જગ્યા આપો એટલે બસ નીકળી જાય જગ્યા આપો એક મિનિટ ઈ નો લેવાનું બસ ઈ લેવાનું કરી જાય આ બાજુ જોજો સર સર કરાવી ગયું ને આજે ભાવનગરના સ્થાપના દિવસે ભાવનગર મહાનગરપાલિકાના સ્થાપના દિવસે માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી અને વર્ચ્યુઅલી માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ભાવનગરમાં જે 50 ઇલેક્ટ્રિક બસ છે PM E-બસ સ્કીમ હેઠળ એનું આજે લોકાર્પણ કરવામાં આવેલું છે જે શહેરના વિવિધ ભાગોમાં શહેરના તમામ લોકોને સુખાકારી માટે કામ કરશે અને ખૂબ લોકોને ખૂબ સસ્તા દરથી ખૂબ સારા એક્સપિરિયન્સ સાથે ખૂબ સુંદર સેવા મળશે.